टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સાથે જ ભરૂચ નગર સેવા સદનની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખવામાં આવી છે, જ્યાં કલેક્ટર કચેરી પાસે ટ્રકના વજનથી રસ્તો બેસી ગયો। આ તસવીરો આપ જુઓ, આ ટ્રકના કારણે આ રસ્તો બેસી ગયો, જેને પગલે નગર સેવા સદન અને તેના કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી છતી થઈ ગઈ છે। આ નવનિર્મિત માર્ગ બેસી ગયો છે અને રસ્તાની કામગીરી પર હવે ઉઠી રહ્યા છે મોટા સવાલ। કામગીરીમાં બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરી કાર્યવાહી કરવામાં આવે તેવી ઉઠી છે લોકમાંગ। ગઈકાલે રાત્રે જે વરસાદ પડ્યો છે એના કારણે ખોદાણ કરેલી માટીનું સેટલમેન્ટ થયેલ છે, જેના કારણે ત્યાં માટી પોચી થતા ત્યાંથી જે ટ્રક પસાર થયેલ હતો એ ટ્રક પોચી માટીની અંદર જવાના કારણે ટ્રક ફસાયેલ છે। અન્ય કોઈ પ્રશ્ન નથી, પરંતુ ખોદાણ કરેલી માટી અને એના ઉપર પુરાણ કરવામાં આવતા વરસાદના પાણી જવાના કારણે સેટલમેન્ટ થયું છે, એના કારણે આ પ્રશ્ન બનેલ છે। નગરપાલિકા સત્વરે એનું વ્યવસ્થિત પુરાણ કરી અને એટલા ભાગની અંદર ફરીથી પેચવર્ક કરશે।